નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। અત્યારે તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર એટલે કે કોંગ્રેસનો ગઢ ગણાતા બોરોલ તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર એટલે કે ભાજપના જે ઉમેદવાર હતા એ બિનહરીફ રીતે વિજય થયા છે। એટલે એમ કહેવામાં આવે કે ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર એટલે કે તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર ભાજપને ગઢ જીતવામાં એટલે કે કોંગ્રેસના ગઢ જીતવામાં સફળતા મળી છે। જોગાજી રાજપૂત એટલે કે આખરી ઘડીની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગ જાહેર હતા અને કોંગ્રેસમાં જીતતા આવ્યા હતા, પરંતુ અત્યારે એટલે કે લાસ્ટ તેમની અંદર મેન્ડેટ એટલે કે ભાજપ દ્વારા એમને આપવામાં આવી હતી ટિકિટ અને એ અત્યારે બિનહરીફ એટલે કે ટાઈમ પૂરો થવા આવ્યો છતાં પણ કોઈ જાતનું ઉમેદવારી ફોર્મ ન ભરાતા એમને બિનહરીફ તરીકે બીજેપીના ઉમેદવાર એટલે કે જોગાજી રાજપૂતને બોરોલના તાલુકા પંચાયતના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। હજી ચૂંટણી બાકી છે અને હજી સુધી તો પરિણામ પણ આવવાનો બાકી છે, પરંતુ ભાજપે પહેલાં જ પોતાનો ભગવો લહેરાવ્યો એવો સામે આવી રહ્યો છે। જોગાજી રાજપૂત પહેલાં કોંગ્રેસની અંદર મેન્ટેન હતા, કોંગ્રેસની અંદર ઉમેદવાર હતા અને પહેલાં કોંગ્રેસની અંદર પણ રહેતા હતા, પક્કા કોંગ્રેસ હતા, પરંતુ રાજનીતિની અંદર ચાણક્ય ગણાતા એ જે કે બીજેપી જેવા ધરુંધર નેતાઓ છે અને એમને દ્વારા લાસ્ટ ટાઈમમાં બીજેપી દ્વારા એને ટિકિટ આપવામાં આવી હતી અને ટાઈમ પૂરો થવા આવતો છતાં પણ કોંગ્રેસના કે બીજા કોઈ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ રીતે એટલે કે બોરોલ તાલુકા પંચાયતમાંથી જોગાજી રાજપૂતને બીજેપી ઉમેદવારી તરીકે એમને મેન્ડેટ જાહેર કર્યા છે અને વિજેતા ઘોષિત કર્યા છે। હજી તો ચૂંટણી બાકી છે, પરંતુ અત્યારે બીજેપીના પક્ષની અંદર એક સીટ આવી ચૂકી છે, તો બીજેપીને કહેવામાં આવે તો એમનો કેસરીઓ લહેરાવી દીધો છે બોરોલની અંદર।